દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. ગોધરા રોડ પર મુવાલિયા ચોકડી પાસે પોલીસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો. પોલીસે આરોપ લગાવ્યો કે મુવાલિયા ચોકડી પાસે કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓએ વાહન મૂકી ચક્કાજામ કરી દીધો. આ સમયે એમ્બ્યુલન્સ અને સરકારી બસોને નીકળવામાં હેરાનગતિ થઈ રહી હતી. નેતાઓને પોણો કલાક સમજાવ્યા બાદ પણ તેઓ ન હટ્યા, જે બાદ પોલીસે કાર્યવાહી કરી. જોકે આ દરમિયાન મામલો અચાનક ઉગ્ર બની ગયો અને કેટલાક લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારો થતા વિસ્તારમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. પથ્થરમારાની ઘટનામાં રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોને પણ ભારે નુકસાન થયું. ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો, જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો વધારાનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. એવો પણ આરોપ છે કે પથ્થરમારો કરનારા લોકો આઈ સપોર્ટ ચૈતર વસાવાના પોસ્ટર લઈને આવ્યા હતા. સમગ્ર મુવાલિયા ચોકડી અને આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને પથ્થરમારો કરનારા લોકોની ઓળખના પ્રયાસો શરૂ કરાયા છે. નર્મદા સાગબારાની જંગલ જમીન વિવાદ મુદ્દે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું. સાંસદ ધારાસભ્ય પણ ધરણા પર બેઠા. નર્મદાના સાગબારામાં જંગલ જમીનના વિવાદને લઈને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. જંગલની જમીન ખેડવા 12 ગામના આદિવાસી ખેડૂતો છેલ્લા 24 કલાકથી ધરણા પર બેઠા છે. ખેડૂતોએ રાતભર ખેતરોમાં ધરણા કર્યા અને આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ આંદોલન યથાવત રાખ્યું. ખેડૂતોની માંગ છે કે જંગલ જમીનના મામલે તેમને ન્યાય આપવામાં આવે અને તેમની જમીન બચાવવામાં આવે. ખેડૂતોના આંદોલનને હવે રાજકીય સમર્થન પણ મળ્યું છે. સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સહિત આગેવાનોની ખોપી ગામે ખેડૂતો સાથે ધરણા પર બેઠા હતા. સાંસદ મનસુખ વસાવાએ આ મામલે સુરત કલેક્ટરને પત્ર પણ લખ્યો છે. મહત્વનું છે કે સાગબારા તાલુકાના નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના 10 થી 12 ગામના ખેડૂતો વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. ખેડૂતોને ખેડાણ અટકાવવા અને કાર્યવાહી અંગે નોટિસો આપવામાં આવતા પહેલેથી જ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ઉમરપાડાના કેટલાક વિસ્તારોમાં જંગલ જમીન પર ખેડાણના મુદ્દે જે રીતે રાહત આપવામાં આવી છે, તેવી જ નીતિ સાગબારાના ખેડૂતો માટે પણ લાગુ કરવામાં આવે. અમદાવાદમાં ભાડે રહેતી કચ્છની યુવતી પર દુષ્કર્મ, નરાધમ દબોચાયો, લોકોમાં રોષ. અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યો છે. શહેરના જોધપુર વિસ્તારમાં ભાડે રહેતી 23 વર્ષીય યુવતી પર સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. આરોપીના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં તે લિફ્ટમાં ઉપરના માળ તરફ જતો જોવા મળી રહ્યો છે, જે બાદ ફરાર થતો પણ નજરે પડી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી ચૂકી, પરંતુ આ ઘટનાએ અમદાવાદમાં ભાડે રહેતી યુવતીઓની સુરક્ષા પર ફરી સવાલો ઊભા કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ટેરેસ પર ગયો હતો, જ્યાં યુવતી ચાલી રહી હતી. યુવતી એકલી હોવાથી સિક્યુરિટીએ યુવતી સાથે બળજબરી કરી, યુવતીનું ગળું દબાવ્યું અને દુષ્કર્મ આચર્યું. પોતાની હવસ સંતોષાયા બાદ આરોપી યુવતીનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયો. યુવતી મૂળ કચ્છ જિલ્લાની છે, જે નોકરીની શોધમાં તાજેતરમાં અમદાવાદ આવી હતી. સમગ્ર ઘટનામાં સિક્યુરિટી એજન્સી પર પણ સવાલો ઉઠ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સિક્યુરિટી ગાર્ડનું કોઈ વેરિફિકેશન કરાયું ન હતું અને તેને સીધો જ નોકરી